મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ છે। મહેસાણાના 3 વેપારીઓ પણ દુબઈમાં ફસાયા છે। વેપાર અર્થે 25 ફેબ્રુઆરીએ દુબઈ ગયેલા મહેસાણાના યુવાનો અટવાયા છે। વિમાન સેવાઓ બંધ થઈ જતા અલ્પેશ, યોગેશ અને પાર્થ પટેલ ફસાયા છે। મહેસાણાના વેપારીઓએ વિડીયો બનાવી સરકાર પાસે મદદ માંગી છે। વતન વાપસી અને સ્થાનિક સાંસદ અને સરકારને રજૂઆત પણ કરી છે। ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર અપડેટ રહેવા માટે સૂચના આપી છે। પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે। વહેલી તકે પરત લાવવા માટેની અપીલ છે। અને ગઈકાલે જે પરિસ્થિતિ બની એના પછી અમે ખૂબ ચિંતિત છીએ અને તે માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને ભારત પરત લાવવા માટે મદદ કરવામાં આવે। હાલ તો અમે દુબઈમાં સુરક્ષિત છીએ, કોઈ પ્રકારની અમને તકલીફ નથી। અમે ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કર્યો છે અને દૂતાવાસે અમને જાણ કરી છે કે જે પણ હશે એ એક્સ ઉપર એટલે કે ટ્વિટર ઉપર માહિતી આપવામાં આવશે। પરંતુ જે પ્રકારે ફ્લાઇટો બંધ છે એ પ્રકારે અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે। અમારા પરિવારજનો ઇન્ડિયામાં પણ ચિંતિત છે। માટે અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમને ભારત લાવવા માટેની મદદ કરવામાં આવે।